આજકાલ દુનિયામાં જે ટેન્શન ચાલી રહ્યું છે, જે અનસર્ટનિટી આવી છે, સડન ચેન્જીસ આવ્યા છે, આ કયા ગ્રહ જે વધારે આપણને અફેક્ટ કરી રહ્યા છે? મંગળ જે છે એ ગતિશક્તિ ઉર્જાનો કારક છે, ફોર્સ છે, પણ એ ફોર્સ કંટ્રોલ બહાર થઈ જાય તો એ એક્સિડન્ટ કરે છે. આ ફોર્સ કંટ્રોલ બહાર થાય તો બ્લાસ્ટ કરે છે. તો અત્યારે મંગળ જે છે, રાહુ જે છે, શનિ જે છે, આ ત્રણ ગ્રહોના લીધે આ પરિસ્થિતિ વધારે વિકટ બની છે. ડોનાલ્ડ ટ્રમ્પ જેવા જે એક અનુભવી લીડર્સ એ કઈ રીતે આવા બોલ્ડ ડિસિઝન લઈ શકે છે? એના પાછળનું કંઈ પ્લાનેટ ઇનબેલેન્સ થવું કે શું કારણ હોઈ શકે છે એનું? ટ્રમ્પ જે છે એમની કુંડળીમાં ચંદ્ર કેતુનો એક યોગ છે. તો ચંદ્ર કેતુમાં કેતુ અચાનકતાનો કારક છે, એટલે વ્યક્તિ અચાનક નિર્ણયો લે, પાછો અચાનક નિર્ણયો ચેન્જ કરે. લીડરશિપ જે કહેવાય કે ભાઈ આ વ્યક્તિના અંદર એક સારી પાવરફુલ લીડરશિપ હોઈ શકે છે, કે એક સારો મોટો એક લીડર બની શકે છે. તો એમાં આપણે એક્ઝેક્ટલી શું જોતા હોઈએ છીએ એના અંદર? તો જેની કુંડળીમાં સૂર્ય બળવાન હોય એ વ્યક્તિનો કંટ્રોલ જોરદાર હોય, એનું એડમિનિસ્ટ્રેશન જોરદાર હોય, એટલે બધા એની આજુબાજુ ફરે, એમને ફોલોઅપ કરે, એમના કંટ્રોલમાં રહે, એમનું કહેવું માને. તો પોલિટિક્સમાં આગળ આવવા માટે સૂર્યનું બળ હોવું જોઈએ. મોદી સાહેબ જે છે એ ઘણા ખરા પ્રોબ્લેમ એમને ફેસ કર્યા છે, તે છતાં પણ હરેક ડિસિઝન એકદમ સ્મૂથલી અને કઈ રીતે એકદમ સોલ્યુશન લાવે છે. શું એનું કારણ હોઈ શકે છે? ચંદ્ર એટલે આપણું મન અને રાઇઝિંગ સાઇન એટલે આપણું સ્વભાવ, એટલે કે જે મારા વિચાર છે એ જ મારો સ્વભાવ છે. તો એમની કુંડળીમાં વિચારો અને સ્વભાવનું બહુ સરસ કોમ્બિનેશન છે. એસ્ટ્રોલોજી જે છે એક સરળ ભાષામાં એક સિમ્પલ સેન્ટેન્સમાં મને બતાવો કે એકચ્યુઅલી છે શું? સરળ ભાષામાં એક વાક્યમાં વાત કરીએ તો જ્યોતિષ શાસ્ત્ર જે છે એ સમયનું શાસ્ત્ર છે. ઓકે, એ તમારો સમય બતાવે છે, સમય બતાવે છે. પરંતુ એની સાથે સાથે લોકો સાડા સાતીથી કેમ આટલા ગભરાય છે? કે જે લોકો પ્રિપેર નથી, એમની લાઈફમાં કોઈ ગોલ નથી, એ લોકો એમના કામમાં પરફેક્ટ નથી, તો એ લોકોના શનિ વધારે હેરાન કરે છે. શું ગ્રહોથી ડરવું જોઈએ? ગ્રહોથી ડરવાની એટલા માટે જરૂર નથી. ગ્રહો આપણને સમજાવે છે કે હું તમારી કુંડળીમાં આ રીતનો છું અને હું આવું આવું કરાવીશ, તમે જો ધ્યાન રાખશો તો નહીં કરો. એપીજે અબ્દુલ કલામનું ઓકે, એમણે કીધું હતું કે તમે તમારું ભવિષ્ય નહીં બદલી શકો, પરંતુ તમે તમારી આદતો બદલો, આદતો બદલી અને તમારી આદતો તમારું ભવિષ્ય ચોક્કસ બદલશે.